Hello, good evening. Today we are going to learn unit number 3. Before we deal with unit number 3, first of all, we let's see pre-task. The first line is you must be the change that you want to see in the world. દુનિયામાં જો તમારે બદલાવ જોતો હોય તો તમારે પોતે ખુદ બદલાવવું પડે. ડુ યુ નો હુ સેડ ધીસ? તમને ખબર છે કે આ વાક્ય કોણે કીધું છે? ધીસ આર પીપલ ઇન ઇન્ડિયા હુ ફોલોડ ધીસ વર્ડ્સ ઓફ મહાત્મા ગાંધી. આ શબ્દો જે છે એ મહાત્મા ગાંધીના છે. યુ નો દેટ મહાત્મા ગાંધી વોઝ ધ ફાધર ઓફ ધ નેશન એન્ડ ઇન્ફ્લુઅન્સ ધ લાઈવ્સ ઓફ મેની. અને ઘણા બધાની જિંદગી એમને બદલી નાખી છે. લેટ્સ રીડ અબાઉટ ટુ સચ પીપલ. તો ચાલો આપણે બે વ્યક્તિઓ વિશે અહીંયા જોવાનું છે. વિથ ધેર સ્મોલ ઇનિટિએટિવ્સ ચેન્જ ધ લાઈવ્સ ઓફ મેની. ઘણા બધાની જિંદગી એને બદલી નાખી છે. ફર્સ્ટ ઓફ ઓલ, ફર્સ્ટ ટોપિક ઇઝ વોટર ઓર વેસ્ટેજ ઓફ વોટર ઇઝ વન ઓફ ધ મોસ્ટ સિરિયસ ઇશ્યુઝ ઓફ ધ કન્ટ્રી ટુડે. પાણીનો બગાડ છે એ અત્યારે મોટામાં મોટી સમસ્યા છે. બટ ધેર ઇઝ વન મેન હુ ડિસાઇડેડ ટુ હેલ્પ પીપલ સ્ટોપ ઇટ બાય હેલ્પિંગ ધેમ સિંગલ હેન્ડેડલી. પણ કોઈ એક વ્યક્તિ હતો કે જેને એકલા હાથે નક્કી કર્યું, હુ ડિસાઇડેડ ટુ હેલ્પ પીપલ સ્ટોપ ઇટ બાય હેલ્પિંગ ધેમ સિંગલ હેન્ડેડલી. એકલા હાથે એને નક્કી કર્યું ટુ સ્ટોપ ઇટ બાય હેલ્પિંગ ધેમ, બીજાને મદદ કરવાનું. અને તમારે જો મદદ કરવી હોય તો એમાં તમે પોતે ખુદ મદદ કરો છો. એમાં પછી કોઈના વ્યૂઝ પણ લેવાની તમારે જરૂર નથી. સારા કામમાં કોઈને પૂછવાની પણ જરૂર પડતી નથી. એ તમને મનથી થવું જોઈએ કે આઈ વોન્ટ ટુ બી અ ગુડ પર્સન. બી ગુડ, ડુ ગુડ. ટુડે ધેરફોર હી ઇઝ ઓલ્સો નોન એઝ વન મેન એનજીઓ. આથી એ જે માણસ છે એ એક એનું નામ જ એટલા માટે પડ્યું છે કે વન મેન એનજીઓ. એટલે આમ તો એનજીઓ સંસ્થામાં ઘણા બધા વ્યક્તિ સંકળાયેલા હોય, પણ આ વ્યક્તિ જે છે એ વન મેન એનજીઓ તરીકે એ ઓળખાય છે. ધ રાઇટર, આર્ટિસ્ટ એન્ડ કાર્ટુનિસ્ટ આબિદ સુરતી વેગ્સ વોર અગેન્સ્ટ વોટર વેસ્ટેજ. અને એ પોતે લેખક પણ છે, આર્ટિસ્ટ એટલે કલાકાર પણ છે, અને કાર્ટુનિસ્ટ કાર્ટૂન પણ બનાવે છે. અને એનું નામ છે આબિદ સુરતી. એને એક એવી લડાઈ શરૂ કરી પાણીના વેસ્ટેજ સામેની. એવરી સન્ડે, દર રવિવારે, ધીસ નેશનલ એવોર્ડ વિનર વોક્સ અરાઉન્ડ હોમ્સ ઇન મુંબઈ. આ વ્યક્તિ છે એ દર રવિવારે એ નેશનલ એવોર્ડ એને મળેલો છે. તો એ દર રવિવારે એ મુંબઈમાં ઘરે ઘરે જાય છે એન્ડ ફિક્સ લીકેજ ટેપ. અને જે પાણીના જે ટેપ જે છે એ ફિક્સ કરી નાખે છે, એટલે કે બંધ કરે છે. જ્યાં જે ટપકતા હોય, જેના પણ ઘરે ટપકતા હોય, કોઈ કમ્પ્લેન કરી હોય કે ન કરી હોય, એ પોતે ખુદ જાય છે ઘરે ઘરે, જોવે કે ક્યાં ટપકે છે તો એ લીકેજ જે છે એ સરખા કરી નાખે. તમે વિચારો કે કેટલી બધી પાણીની બચત થશે. એન્ડ સેવ એવરી ડ્રોપ ઓફ વોટર. અને પાણીનું એક એક બિંદુ એ બચશે. વન્ડરફુલ આઈડિયા. કેવો અદ્ભુત વિચાર છે, ઇઝન્ટ ઇટ? શું નથી? આબિદ સેઝ, આબિદ કહે છે, ઇફ આઈ કેન યુ કેન. હું કરી શકું છું તો તમે પણ કરી શકો છો. અને હા મિત્રો, સારા કામ કરવા માટે આપણે ખુદ બદલાવવું પડે. દુનિયાને આપણે બદલી શકવાના નથી. વી કેન નોટ બ્લેમ અધર્સ. આપણે ખુદ એના માટે બદલાવવું પડશે. એવું દરેક વ્યક્તિ માનશે કે હું પોતે બદલાઈ જઈશ તો દુનિયા આખી બદલાઈ જશે. દુનિયામાં ક્રાઇમ થાય છે, મોટા મોટા ગુના થાય છે. એ વ્યક્તિ નાનો હોય ત્યારે એ પોતે સુધરી ગયો હોત, અથવા તો એને એવી પરિસ્થિતિ હોય, એ પરિસ્થિતિ એને એવું શીખવાડતી હોય છે, પણ એ પોતે જ એના પરિવારમાંથી એ સારી વ્યક્તિ તરીકે બહાર આવી હોત તો કદાચ આવા મોટા મોટા જે ક્રાઇમ થાય છે કદાચ ન થતા હોય. એટલે વ્યક્તિએ ખુદ બદલાવવું પડશે. હેવ યુ હર્ડ અબાઉટ ધ મધર ઓફ ઓર્ફન્સ? સેકન્ડ પોઈન્ટ છે કે અનાથોની માં. એના વિશે તમે સાંભળ્યું છે? સિંધુમતાઈ સાપ્તકલ ઇઝ અ સોશિયલ વર્કર. સિંધુમતી સાપ્તકલ એક એવી સામાજિક કર્તા છે
who has adopted more than 1,000 orphan children so far. એને 1,000થી વધારે અનાથ બાળકોને દત્તક લીધા છે અને એક સામાજિક કાર્યકર્તા છે. હર લાઈફ સ્ટાર્ટેડ એઝ બીઇંગ એન અનવોન્ટેડ ચાઇલ્ડ, અને એની જિંદગી પણ કેવી શરૂઆત થઈ? અનવોન્ટેડ ચાઇલ્ડ એટલે એ કોઈને જોતી જ નહોતી એ બાળકી. હવે જેની ઉપર આપત્તિ આવે છે, જેની ઉપર પડકાર આવે છે, એ જ કંઈક સારું કરે છે, કેમ કે એ પરિસ્થિતિમાંથી એ બહાર આવ્યો હોય છે, એ પરિસ્થિતિનો સામનો એને કર્યો હોય છે. જેને બાપ દાદાની મિલકત હશે એ છોકરાઓ આગળ નહીં આવે, પણ જે સંઘર્ષમાંથી આવ્યા હશે બાળક, એ જરૂર આગળ બનશે. ને એ જ કંઈક કલેક્ટર કે ડૉક્ટર કે એન્જિનિયર સારામાં સારો બની અને વ્યક્તિ એ આ સમાજને સેવા એ સાચી એ જ આપી શકશે. તો ઓર્ફન એટલે અનાથ બાળકોને એ જ મદદ કરી શકશે કે જે પોતે અનાથ હોય. તો આ સિંધુમતાઈ જે છે એ પોતે અનાથ હતી. નાનપણ એનું બચપણ એવી રીતે જ ગુજર્યું છે, નહીં મમ્મી નહીં પપ્પા, અને એવી રીતે મોટી થઈ છે. એટલે આ પરિસ્થિતિ એને જ ખબર હોય. હર હસબન્ડ એબેન્ડન્ડ હર, એના પતિએ એને છોડી દીધી હતી. વેન શી વોઝ 9 months પ્રેગ્નન્ટ. વિચાર કરો, એ 9 મહિનાની હતી, એટલે એ પ્રેગ્નન્ટ હતી, 9મો મહિનો જ હતો તો એને, ત્યારે એના પતિ એને ત્યજી દીધી. એની શું વ્યથા હશે આ પરિસ્થિતિમાં? એનો પતિ એને ત્યજી દે તો એના મન ઉપર શું વીતી હશે? સી હેઝ ટુ બેગ ઓન સ્ટ્રીટ્સ ટુ સર્વાઈવ. એ પોતાની જિંદગી બચાવવા માટે શેરીએ આજીજીઓ કરે છે. એન્ડ રિયલાઇઝ અબાઉટ ધ કન્ડિશન ઓફ ધ ઓર્ફન ચિલ્ડ્રન, અને અનાથ બાળકોની સ્થિતિને સમજવા માટે પ્રયત્ન કરે છે. હર સર્કમસ્ટન્સીસ ફોર્સ હર ટુ લૂઝ કરેજ. એની પરિસ્થિતિઓ જે હતી એની નાનપણમાં એની પરિસ્થિતિ એટલે મીન્સ એની પરિસ્થિતિ જે આ સમય હતી, તો એ એક સમય એવો હતો કે પોતે હિંમત હારી જ જશે. એન્ડ સ્કબલ ટુ ધ એડવર્સ સિચ્યુએશન્સ, બટ સિંધુતાઈ એમર્જ સ્ટ્રોંગર વિથ એવરી ડિફિકલ્ટી સી ફેસ. મન હોય તો જ માળવે જવાય. વેર ધેર ઇઝ અ વિલ ધેર ઇઝ અ વે. એવી કહેવત છે કે તમારામાં કરવું જ છે, બસ હું આ કરીશ જ, અને એ વ્યક્તિ કરે જ છે. તો અહીંયા સિંધુતાઈ એમર્જ સ્ટ્રોંગર વિથ એવરી ડિફિકલ્ટી સી ફેસ્ડ. ડિફિકલ્ટી એટલે મુશ્કેલી. પોતાના જીવનમાં આવતી દરેક મુશ્કેલીનો એને ખૂબ સામનો કરે છે, મજબૂત બનીને સામનો કરે છે. અને દુનિયા પણ એવી છે કે તમે એકવાર નબળા પડશો તો એનો ફાયદો ઉઠાવશે. માટે તમે મજબૂત બનો, સ્ટ્રોંગ બનો. ટુડે સી પ્રાઉડલી સેજ. સી પ્રાઉડલી સેજ, આજે ગર્વથી કહી શકશે, આઈ એમ ધેર ફોર ઓલ ધોઝ હુ હેવ નો વન. કે આજે જેનું કોઈ જ નથી એની હું માં છું. વોટ અ વન્ડરફુલ લાઇન, ઇઝન્ટ ઇટ? કેમ કે એ પોતે નાની હતી, પોતે ત્યારે એને ખુશી જોઈ નહોતી, પતિ એને ત્યજી દીધી, અને એ પણ 9 મહિના એને જતા હતા ત્યારે એના પતિ એને ત્યજી દીધી. તો એની કન્ડિશન કેટલી ખરાબ હશે. તો એ આ બધી જ એડવર્સિટીમાં એ બહાર આવી છે. એ જ આ જે પ્રોબ્લેમ છે એ સમજી શકે છે. અનાથ બાળકોની વેદના એક અનાથ જ જાણે. એટલે સિંધુમતાઈ જે છે એ કહે છે કે જેનું કોઈ જ નથી એની હું માં છું. Brainstorm at least 2 problem or difficulty faced by common people around you. તો હવે અહીં એક વર્ક છે કે તમારી આજુબાજુ એવી પરિસ્થિતિ હોય, એટલી ખરાબ પરિસ્થિતિ હોય, તો એના વિશે તમે જુઓ અને શેર કરો. વોટ યોર ગ્રુપ કેન ડૂ ટુ સોલ્વ ધેમ. તમારું ગ્રુપ આવી મુશ્કેલીઓવાળા વ્યક્તિઓને સોલ્વ કરવા માટે શું કરી શકશે? શેર યોર આઈડિયાઝ વિથ ધ ક્લાસ. તમારા ક્લાસ સાથે આ વિચારોને તમે શેર કરો. વન ઇઝ ડન ફોર યુ. અહીંયા એક તમારા માટે આપ્યું છે. પ્લાસ્ટિક બેગ્સ. પ્રોબ્લેમ ઇઝ પ્લાસ્ટિક બેગ. તો અવર આઈડિયા ટુ સોલ્વ ઇટ. એ આઈડિયા સોલ્વ કરવા માટે તમે શું કરશો? કેરી પેપર, ક્લોથ બેગ્સ વાઇલ ગોઈંગ શોપિંગ. શોપિંગ કરવા જાઓ તો તમે સાથે બેગ લઈ જાઓ. પોલિથીન બેગ ની જગ્યાએ તમે શું લઈ જાઓ? ક્લોથની બેગ લઈ જાઓ. તો આના કારણે જે એન્વાયરમેન્ટ પ્રોબ્લેમ થાય છે એ એન્વાયરમેન્ટ પ્રોબ્લેમ થશે નહીં. ઓકે.
Let's see. Unit number 3, NCERT course, Standard 10. An interview with Arun Krishnamurthy. You know, Arun Krishnamurthy was a social worker. સામાજિક કાર્યકર્તા છે. Arun Krishnamurthy was just 17 years old when he founded the NGO Internationalist Foundation of India. અરુણ કૃષ્ણમૂર્તિ 17 વર્ષનો હતો નાનો ત્યારે એને એનજીઓની એનજીઓ હતી એન્વાયરમેન્ટાલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા એટલે EFI એમાં એ જોઈન્ટ થયો. બિગિનિંગ વિથ ધ ટર્ટલ વોક. ટર્ટલ એટલે કાચબો. તો એ કાચબાની જે વોક જે છે એનાથી એને શરૂઆત કરી. A move to save turtle eggs and young hatching in China, in Chennai today. અને એના બચ્ચા જે છે એના ઈંડાને બચાવવાની અને એને સેવવાની જે બાબત એને ચેન્નઈમાં શરૂ કરી. ટુડે Arun and his team of volunteers have cleaned beaches, various water bodies in Chennai. આજે અરુણ કૃષ્ણમૂર્તિ અને એની જે ટીમ જે છે એ પાણીના સ્ત્રોતો ચેન્નઈ, હૈદરાબાદ, દિલ્હી, કોઈમ્બતુર, પોંડિચેરી એમાં આ કામ કરે છે. એના ઈંડાને બચાવવાનું કામગીરી કરે છે. કાચબા અને એના ઈંડા એને બચાવવાની કામગીરી કરે છે. The team clean lakes, beaches and zoos, plants, trees, educate people through street plays and also make environment friendly paper bags. શું કામ કરે છે એ લોકો? તો કે છે સ્ટ્રીટ પ્લેસ કરે છે, શેરીના નાટકો કરે છે એન્ડ ઓલ્સો મેક એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી પેપર બેગ્સ. એટલે કે કચરો ન થાય એવી પર્યાવરણને દૂષિત ન કરે એવી પેપર બેગ બનાવે છે. Arun's team has students who joined with them when they were in class 7 and continued to work with him even after 5 years. અરુણ અને એની જે ટીમ જે છે એ અરુણ્સ ટીમ હેઝ સ્ટુડન્ટ, એના ટીમમાં એક સ્ટુડન્ટ એવો છે કે હુ જોઈન હિમ વેન ધે વેર ઇન ક્લાસ 7. એ જ્યારે 7મા ધોરણમાં હતા ત્યારથી જે બાળક જોઈન થયો છે. એન્ડ કન્ટિન્યુ 10 વર્ક વિથ હિમ ઇવન આફ્ટર 5 years. છેલ્લા 5 વર્ષથી એ એની સાથે કન્ટિન્યુ કામ કરે છે. Which experience as a child inspired you to take up the cause of environment? What was your first activity? Which experience? પહેલો જ ક્વેશ્ચન અરુણ કૃષ્ણમૂર્તિને પૂછે છે. વિચ એક્સપિરિયન્સ એઝ અ ચાઇલ્ડ ઇન્સ્પાયર યુ ટુ ટેક અપ ધ કોઝ ઓફ એન્વાયરમેન્ટ. કે આ પર્યાવરણને બચાવવાની જે કામગીરી જે છે એમાં તમને કયો એક્સપિરિયન્સ એટલે અનુભવ તમને થયો. વોટ વોઝ યોર ફર્સ્ટ એક્ટિવિટી? તમને એવું કઈ રીતે એવું લાગ્યું કે મારે આવું કરવું જોઈએ, મારે આ એન્વાયરમેન્ટ જે છે એને મારે ક્લીન કરવું છે, એવો તમને એક્સપિરિયન્સ ક્યાંથી થયો અને તમારી પહેલી ક્રિયા કઈ હતી? તો એ આન્સર આપે છે A beautiful lake next to my house, which once had a lot of birds, frogs and snakes, was heavily polluted. એક સરસ મજાનું તળાવ હતું મારા ઘરની બાજુમાં. ઘણા બધા પક્ષીઓ હતા, ફ્રોગ્સ એટલે દેડકાઓ હતા, સ્નેક્સ એટલે સાપ હતા. વોઝ હેવીલી પોલ્યુટેડ, અને એ તળાવ જે હતું કે જ્યાં નેચરલ ક્રીચર રહેતા હતા, તો એ તળાવ જે છે એ પોલ્યુટેડ થઈ ગયું એટલે કે પ્રદૂષિત થઈ ગયું, ખૂબ પ્રદૂષિત થઈ ગયું. હેવીલી એટલે ખૂબ. It led to the spread of mosquitoes and turned a lovely place into an ugly neighborhood. અને it led to the spread of mosquitoes, અને ખૂબ મચ્છરોનો ઉપદ્રવ થવા લાગ્યો. And turn a lovely place into an ugly neighborhood. ખરાબ પાડોશમાં એ મારું સરસ મજાનું તળાવ હતું એની જગ્યાએ હવે ગંદુ થઈ ગયું, એકદમ અગલી એટલે ખરાબ. This hurt me badly. અને આનાથી મને બહુ દુઃખ લાગ્યું. And I wanted to do something about it. અને મારે આના માટે કંઈક કરવું હતું.
આઈ ગોટ ટુગેધર વિથ અ કપલ ઓફ માય ફ્રેન્ડ્સ. ઘણા બધા મારા મિત્રો સાથે હું ભેગો થયો. એન્ડ ક્લીન ધ પોન્ડ નેક્સ્ટ ટુ માય હાઉસ. અને મારા ઘરની બાજુનું આ જે પોન્ડ છે એ સાફ કર્યું. ધીસ વોઝ ધ ફર્સ્ટ એક્ટિવિટી. એક્ટિવિટી એટલે ક્રિયા. આ મારી પહેલી ક્રિયા હતી. આ મારું પહેલું કામ હતું. હવે સેકન્ડ ક્વેશ્ચન જર્નાલિસ્ટ એને પૂછે છે, વોટ કાઇન્ડ ઓફ સપોર્ટ ડીડ યુ ગેટ ફ્રોમ યોર પેરેન્ટ્સ એન્ડ ટીચર્સ. તમારા મિત્રો, તમારા માતા પિતા અને શિક્ષકો પાસેથી તમને કેવો સપોર્ટ મળે છે. વોઝ ધેર એની કોન્ફ્લિક્ટ બિટવીન સ્ટડી ટાઈમ એન્ડ એક્ટિવિઝમ. ભણવાનો સમય અને તમારી જે ક્રિયા એ બંને વચ્ચે કાંઈ કોન્ફ્લિક્ટ છે. આઈ હેવ સપોર્ટિવ પેરેન્ટ્સ હુ અન્ડરસ્ટેન્ડ દેટ માય ઇન્ટરેસ્ટ વોઝ ધ એન્વાયરમેન્ટ. કે મારા સપોર્ટિવ પેરેન્ટ્સ છે એટલે મારા માતા પિતા બહુ જ ટેકો આપે એવા છે. અને હંમેશા મા બાપનો ટેકો હશે ને બાળક મંઝિલ સુધી પહોંચી જશે. સફળતાની શિખરો એ સર કરશે. આઈ હેવ અ સપોર્ટિવ પેરેન્ટ્સ. મારા માતા પિતા મને ખૂબ સપોર્ટ કરે છે. હુ અન્ડરસ્ટુડ દેટ માય ઇન્ટરેસ્ટ વોઝ ધ એન્વાયરમેન્ટ. એ સમજે છે કે મારો જે રસ છે એ પર્યાવરણ છે. દે હેવ નેવર સ્ટોપ મી ફ્રોમ ડુઈંગ દેટ આઈ વોન્ટ. મારે જે પણ કરવું છે એમાંથી મને ક્યારેય સ્ટોપ કરતા નથી. ઓન માય પાર્ટ આઈ ઓલ્સો મેડ શ્યોર દેટ આઈ ડીડ નોટ ફેલ માય પેરેન્ટ્સ. અને મેં પણ મારા ભાગે મેં પણ નક્કી કર્યું કે મારે મારા માતા પિતાને નાસીપાસ નથી થવા દેવા. આઈ ઓલવેઝ ઇન્ફોર્મ ધેમ અબાઉટ એવરીથિંગ દેટ આઈ ડીડ. મેં એમને હંમેશા ઇન્ફોર્મ કર્યું અબાઉટ એવરીથિંગ દેટ આઈ ડીડ એન્ડ ટુક ધેર એડવાઇસ બિફોર જમ્પિંગ ઇન ટુ એક્શન. કોઈ પણ કાર્ય કરું, એક્શન્સ એટલે કાર્ય, કોઈ પણ કાર્ય કરું, એક્શન્સ એટલે કાર્ય, તો એ પહેલાં હું એમની રાય અવશ્ય લઉં. આઈ હેવ ટીચર્સ હુ ટોટ મી હાઉ ટુ ગો અબાઉટ થિંગ્સ. માતા પિતા પણ એટલા એના માટે મહત્ત્વના હતા. એટલે કોઈ પણ કાર્ય કરે તો માતા પિતાને પૂછ્યા વગર ન કરે. અને આમાંય કહેવાય છે કે ઘરડા ગાડા વાળે. તમારે કોઈ પણ પ્રોબ્લેમ હોય તો એની સલાહ લેશો તો તમે જીવનમાં ક્યારેય પાછા ન પડો. કેમ કે એને ઘણી બધી દિવાળીઓ જોઈ હોય. આઈ હેવ ટીચર્સ હુ ટોટ મી હાઉ ટુ ગો અબાઉટ થિંગ્સ. અને મારે શિક્ષકો પણ છે હુ ટોટ મી હાઉ ટુ ગો અબાઉટ થિંગ્સ. કે મારે આગળ કેમ કરવું. તો એ મારા શિક્ષકો મને સલાહ આપે છે. ધે ઓલ્સો ટોટ મી હ્યુમિલિટી. હ્યુમિલિટી એટલે માનવતા. એ મને માનવતાના પાઠ શીખવે છે. અહીંયા હ્યુમિલિટી વર્ડ છે. હ્યુમિલિટી એટલે માનવતા. એ માનવતાના પાઠ પણ મને શીખવે છે. સો દેટ આઈ ડીડ નોટ બીકમ સ્નોબિશ ઓર ઇરોગન્ટ એન્ડ સ્ટાર્ટ થિંકિંગ આઈ વોઝ અ સુપરસ્ટાર બિકોઝ આઈ વોઝ ડુઈંગ ઓલ ધીસ એન્વાયરમેન્ટલ વર્ક. કે જેથી હું દંભી ના બની જાઉં. સ્નોબિશ એટલે દંભી, અથવા તો એરોગન્ટ એટલે ઉદ્ધમી ના બની જાઓ. કે તમે નમશો ને તો બધાને ગમશો. તમારે દરેક વખતે તમારો ઈગો ના રખાય. તો શું કહે છે કે હું દંભી ના બની જાઉં. એન્ડ સ્ટાર્ટ થિંકિંગ આઈ વોઝ અ સુપરસ્ટાર. કે તમે એવું વિચારવા ન લાગો કે હું જ સુપરસ્ટાર છું. બિકોઝ આઈ વોઝ ડુઈંગ ઓલ ધીસ એન્વાયરમેન્ટ વર્ક. કેમ કે હું બધું પર્યાવરણનું કામ કરું છું. તો સફળતા તમને મળે તો એમાં દંભ ના આવી જાય. જો સફળતા તમને મળી જાય અને તમારામાં દંભ આવી જાય તો ટોચ ઉપરથી પણ તમે કૂવામાં પડી શકો છો. સાપ સીડીની ગેમની જેમ કે તમે ઉપર જાઓ છો, વળી સાપ આવે એટલે વળી પાછા તમે નીચે આવી જાઓ એમ. ધે ટોટ મી ટુ બી ધ સિમ્પલ. હું આ બધાની સલાહ લઉં છું. મારા મમ્મી પપ્પાની લઉં છું, મારા પેરેન્ટ્સની લઉં છું અને મારા શિક્ષકની લઉં છું. આઈ વોઝ ડુઈંગ ઓલ ધીસ એન્વાયરમેન્ટ વર્ક. દે ટોટ મી. એ મને શું શીખવે છે? ટુ બી સિમ્પલ, સાદું બનવાનું. એન્ડ કીપ લર્નિંગ ઓલ ધ ટાઈમ. અને દરેક વખતે શીખતા જ રહેવાનું. કેમ કે શીખવાની કાંઈ ઉંમર નથી હોતી. 20 વર્ષનો જુવાન પણ એ કાંઈ ન કરે તો એ ઘરડો છે. અને 80 વર્ષનો ડોસો પણ જો એ કાર્ય કરે તો એ 20 વર્ષનો યુવાન છે. They taught me to be simple and keep learning all the time. અને દરેક સમયે તમે શીખતા જ રહ્યો. શીખવાની કાંઈ ઉંમર હોતી નથી. પણ ધગસ તમારામાં હોવી જોઈએ. આઈ એમ નોટ એન એક્ટિવિસ્ટ.
હું કોઈ સારો કાર્યકર્તા નથી. આઈ એમ એન એન્વાયરમેન્ટાલિસ્ટ. એન્વાયરમેન્ટાલિસ્ટ એટલે પર્યાવરણવાદી. આઈ હેવ લર્ન્ટ સો મચ બાય ડુઈંગ ધીસ વર્ક. અને આ બધું કામ કરી અને આઈ હેવ લર્ન્ટ સો મચ, હું ઘણું બધું શીખ્યો છું. હાઉ ડીડ યોર સ્કૂલ એન્ડ કોલેજ ફર્ધર યોર ઇન્ટરેસ્ટ. તમારી સ્કૂલ અને કોલેજ એ તમારો પછીનો ઇન્ટરેસ્ટનો વિષય કેવી રીતે બન્યો? બોથ માય સ્કૂલ એન્ડ કોલેજ હેડ પ્લેન્ટી ઓફ ગ્રીન કવર એન્ડ બોથ વેર હોમ ટુ સેવરલ અધર લાઈફ ફોર્મ્સ. બંને મારી સ્કૂલ અને કોલેજ એમાં ઘણા બધા ગ્રીન કવર એટલે કે વૃક્ષો છે. એન્ડ બોથ વેર હોમ ટુ સેવરલ અધર લાઈફ ફોર્મ્સ. ઘણા બધા જીવો ત્યાં રહે છે. જ્યાં જ્યાં વૃક્ષો હશે ત્યાં વન્ય જીવો પણ ત્યાં રહે. ધીસ મેડ મી અન્ડરસ્ટેન્ડ ધેર ઇમ્પોર્ટન્સ. અને એમને મને એનું મહત્ત્વ સમજાવ્યું. હાઉ બ્યુટિફુલ ધે આર. એ બધા કેટલા સરસ છે. એન્ડ વાય વી નીડ ટુ પ્રોટેક્ટ ધેમ. અને એને રક્ષણ કરવાની કેમ જરૂર પડે છે. ધીસ એનિમલ્સ આર ઓન ધેર ઓન. આ બધા જ પ્રાણીઓ જે છે આર ઓન ધેર ઓન, ફાઇન્ડ ધેર ઓન ફૂડ. એ પોતે જાતે જ પોતાના ખોરાક શોધે છે. એન્ડ આર ઓલવેઝ એક્ટિવ. અને હંમેશા કેવા છે? એક્ટિવ છે. ઓન ધ મૂવ એન્ડ નેવર લેઝી. અને એ બધા સતત જે ચાલતા જ રહે છે, સતત એ ક્રિયા કર્યા જ કરે છે. એ ક્યારેય લેઝી નથી હોતા, આળસુ નથી હોતા. તમે કીડીને જુઓ, એ રાત ને દિવસ મહેનત કરશે. કીડી જે છે એ સવારથી સાંજ મહેનત કરશે. એક એક દાણો લઈ જવા માટે થોડી વાર અહીંયા જશે, અહીંયા જશે, અહીંયા જશે. અને થોડી વારમાં તો ખોરાક પડ્યો હશે એ બધી જ એની વિથ ફેમિલી ઓફ એન્ડ્સ બધી આવીને લઈ જશે. એટલે એ ક્યારેય લેઝી નથી હોતી. ઇટ ઇઝ સો પોઝિટિવ. હની બીઝને જુઓ, મધમાખીઓને જુઓ, એ બધા પોઝિટિવ છે, એક્ટિવ છે. ઇટ ઇઝ સો પોઝિટિવ. એ હંમેશા હકાર જ વિચારે છે. વી હેવ અ લોટ ટુ લર્ન ફ્રોમ ધેમ. તો આ ક્રીચર્સ પાસેથી પણ આપણે ઘણું બધું શીખવાનું છે. ડીડ યુ ફીલ એની હેઝિટેશન ઇન ક્વિટિંગ અ જોબ? કે છે આ જે નોકરી જે છે એ મૂકવામાં તમને જરાય પણ હેઝિટેશન થાય છે? હેઝિટેશન એટલે અચકાટ. અચકાટ હોય એને કહેવાય હેઝિટેશન. Did you feel any hesitation in quitting a well-paying job and venturing into this full time? એ પહેલાંની નોકરી મૂકી દે છે અને એનજીઓ જોઈન કરે છે. તો કે જે સરસ મજાની વેલ પેઇંગ એટલે બહુ સરસ મજાનો પગાર આપતો હતો, એ નોકરી છોડી દીધી અને આમાં એને ઝંપલાવ્યું. વોટ વેર ધ ઓપિનિયન્સ યુ વેઇટ બિફોર યુ અરાઇવડ એટ યોર ડિસિઝન? તો આ નિર્ણય ઉપર તમે આવ્યા છો તો તમારો શું મંતવ્ય છે? ઇટ ઇઝ ઓલવેઝ ગુડ ટુ ડિસાઇડ ઇન ફેવર ઓફ વોટ યુ રિયલી લવ ટુ ડુ. તો શું કહે છે કે તમે જેને ચાહો છો ને એ જ તમે કરો. આઈ ક્વિટ માય જોબ એટ ગૂગલ. મેં ગૂગલની મારી નોકરી છોડી દીધી. બટ આઈ સ્ટીલ કીપ ઇન ટચ વિથ માય ફ્રેન્ડ્સ ધેર. પણ મારા મિત્રો સાથે હું હંમેશા સંપર્કમાં છું. સો ઓનલી માય ડ્યુટીઝ એટ ગૂગલ હેવ કમ ટુ એન એન્ડ. આથી ગૂગલની મારી જે નોકરી જે છે એનો જ અંત આવ્યો છે. નોટ માય ઇમોશનલ બોન્ડ્સ. ઇમોશનલ બોન્ડ્સ એટલે મારા જે સંબંધો જે છે એ ગૂગલમાં હું નોકરી કરતો તો ત્યાંના વ્યક્તિઓ સાથે ઇમોશનલ ટચ હજી મારે છે જ. I understood that I had to leave this job at that minute in 2010. હું સમજી ગયો હતો કે I had to leave the job at that moment in 2010. 2010ની એક ક્ષણે મેં નોકરી મૂકવાનું વિચારી દીધું તો ત્યારે જ હું એ કરી શક્યો. મેં નક્કી કરીને કહું મારે મૂકી જ દેવી છે એટલે મૂકી દીધી. ઓર એલ્સ નહીતર I would never be daring enough to do so. અથવા તો હજી પણ હું મૂકી જ ન શક્યો હોત, નોકરી ન છોડી શક્યો હોત. I could not sit back. હું પાછો નથી બેસ્યો. And enjoy life when environmental damage was happening on such a large scale. આ પર્યાવરણ આટલું બધું ડેમેજ થઈ ગયું છે
તો એને એન્જોય કરવાનું આઈ કુડ નો એને એન્જોય કરવા ના બેસી શકું, કેમ કે એટલું બધું આ પોલ્યુટેડ થઈ ગયું છે. મારે એને બચાવવાનું છે. આઈ વોન્ટેડ ટુ ડૂ સમથિંગ એન્ડ ધેટ સમથિંગ નીડેડ માય ફૂલ અટેન્શન. મારે કંઈક કરવું જ પડશે અને ખૂબ જ અટેન્શન એટલે ધ્યાન આપીને મારે કરવું પડશે. સો આઈ લેફ્ટ ગૂગલ ફોર EFI. આથી ગૂગલની નોકરી મેં એન્વાયરમેન્ટલ EFI માટે જ મેં છોડી છે. બાકીનું હવે નેક્સ્ટ જે પાર્ટ જે છે એમાં આપણે યુનિટ નંબર 3 જે છે એનું લેસન ભણીશું. ઓકે.